જસદણ ખાતે આવેલ આલ્ફા હોસ્ટેલ અને ટ્રેનિંગ સેન્ટરના સંચાલકોની કથિત બેદરકારીના કારણે માસૂમ બાળા કુમારી આયુષીનું દુઃખદ અવસાન થયાની ઘટનાને લઈ આહિર સમાજ ટ્રસ્ટ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં ઘટનાની નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરાવી જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમજ પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી। આહિર સમાજ ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું હતું કે આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે હોસ્ટેલ અને રહેણાંક શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે કડક નિયમોનું પાલન કરવામાં આવે અને બેદરકારી દાખવનાર કોઈપણ વ્યક્તિને કાયદા મુજબ સખત સજા કરવામાં આવે। આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પીડિત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી। મંત્રી આજે અમે ગત 24/6/2026 ના રોજ જસદણની આલ્ફા હોસ્ટેલ અને એકેડમીની અંદર ટ્રેનિંગ મેળવતી 9 વર્ષની આયુષી રમેશભાઈ બલદાણિયા નામની દીકરી કે જેઓ આલ્ફા સ્કૂલ, ટ્રેનિંગ સ્કૂલ અને હોસ્ટેલના સંચાલકો અને જવાબદાર સ્ટાફની ઘોર બેદરકારીના કારણે ટૂંકી માંદગીની અંદર મૃત્યુ પામી। આ મૃત્યુ નથી કુદરતી, આ મૃત્યુ અમને કૃત્રિમ લાગે છે। આલ્ફા ટ્રેનિંગ સ્કૂલ જાણે મોતનો અખાડો હોય તે રીતે બાળકોના વાલીને 2 મહિના સુધી વાત નથી કરવા દેતા। આયુષી બીમાર પડી તો એમના વાલીને કોઈ પણ પ્રકારની જાણ ન કરવામાં આવી, બીમારી અંગે સાવધાન કરવામાં ન આવ્યું। અમને શંકા છે એ મુજબ આ આયુષીને અછબડાની બીમારીની સાથે સાથે ત્યાંના ડોક્ટરોએ કયા પ્રકારની સારવાર આપી હશે, જવાબદાર ડોક્ટરો, એ જવાબદાર સંચાલકો અને ત્યાંનો જવાબદાર સ્ટાફ એ સારવારની અંદર ક્યાંક ને ક્યાંક બેદરકારી આદરી છે, એટલે આયુષીનું મોત થયું છે।